સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તેલુગુ ઇન્ડસ્ટ્રીના આઇકોન સ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા 3 ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો 2021માં રિલીઝ થયેલી પુષ્પા ફિલ્મ એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી અને પુષ્પા પાર્ટ 1 આ ફિલ્મથી સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુને પેન ઇન્ડિયા લેવલે પોતાનું ડેબ્યુ કર્યું હતું અને પુષ્પા ફિલ્મે હિન્દી વર્ઝનમાં 100 કરોડથી વધુ કમાણી કરી હતી અને આપ સૌ જાણો છો પુષ્પા ફિલ્મના ડાયલોગો, ગીતો અને અલ્લુ અર્જુનનો સ્વેગ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને પુષ્પા પાર્ટ 1 ફિલ્મ બાદ પુષ્પા પાર્ટ 2 ફિલ્મ પણ આવવા જઈ રહી છે અને સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા પાર્ટ 2 ફિલ્મ 15મી ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુને બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પુષ્પા પાર્ટના ત્રીજા ભાગ વિશે પણ ઓફિશિયલ રીતે કન્ફર્મ કર્યું હતું કે પુષ્પા ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવવા જઈ રહ્યો છે। આપ સૌને પુષ્પા પાર્ટ 2 ફિલ્મના અંતમાં પુષ્પા 3 ફિલ્મની પણ ઝલક જોવા મળી જશે તે અલ્લુ અર્જુને ઓફિશિયલ રીતે કન્ફર્મ કર્યું છે અને પુષ્પા ફિલ્મના મેકર્સ આ ફિલ્મ એક ફ્રેન્ચાઇઝ તરીકે બનાવવા માંગે છે। તેથી અલ્લુ અર્જુન અને આ ફિલ્મના ડાયરેક્ટર સુકુમાર પુષ્પા પાર્ટ 3 ફિલ્મ પણ બનાવશે પણ અલ્લુ અર્જુનની આ પુષ્પા પાર્ટ 2 ફિલ્મ રિલીઝ થયા બાદ પુષ્પા 3 ફિલ્મ માટે ઘણો લાંબો સમય વેઇટ કરવો પડશે કારણ કે સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન અને પુષ્પા ફિલ્મના ડાયરેક્ટર સુકુમાર પુષ્પા પાર્ટ 2 ફિલ્મ બાદ તેઓ પોતાની અલગ અલગ ફિલ્મોમાં કામ કરવાના છે જેમાં અલ્લુ અર્જુન એક નવી ફિલ્મ કરવાના છે અને સુકુમાર તેમની નવી ફિલ્મ ચાલુ કરવાના છે। આ બંને પોતપોતાની ફિલ્મો પૂરી કર્યા બાદ પુષ્પા પાર્ટ 3 ઉપર કામ કરવાનું શરૂ કરશે અને સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા પાર્ટ 2 ફિલ્મ બાદ પુષ્પા 3 ફિલ્મ પણ જોવા મળવાની છે। તો આપ સૌ સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા પાર્ટ 2 અને પુષ્પા પાર્ટ 3 આ બંને ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા આવા જ પ્રકારના વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક।